જય જવાન જય ખેડૂત પુત્ર, ભારત માતા કી જય। કેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જોરદાર યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે। એમાં પાકિસ્તાનીઓનું ઘણું બધું નુકસાન પણ થયેલું છે અને આ નુકસાન થવું ખૂબ જરૂરી છે, કેમ કે એમાંથી ઘણા બધા આતંકવાદીઓ ઉત્પન્ન થાય છે અને આપણા દેશ માટે નહીં પણ આખી દુનિયા માટે એ ખતરનાક સાબિત થાય એવું છે। એટલા માટે પાકિસ્તાનને સબક શીખવાડવો ખૂબ જરૂરી છે, એ આપણને બધાને ખબર છે। એની વચ્ચે થોડીક ખેતીવાડીની માહિતી આપણે લઈ લઈએ કે આ વર્ષે 2025ના ચોમાસામાં ખેડૂત મિત્રો કેવા પાકોનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવાના છે અને એ સામાન્ય રીતે નહીં પણ 70 થી 75 થી 80% સુધી એક પાક એવો છે કે જેનું વાવેતર ખેડૂત મિત્રો વધારે કરવાના છે। એની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાની છે। હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। આ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો અને આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને ખેતીવાડીની સરસ મજાની માહિતી તમને જાણવા મળે। વાલા ખેડૂત પુત્રો, 2025ના ચોમાસાની શરૂઆત ખૂબ ટૂંક સમયમાં થવાની છે, ત્યારે ખેડૂત મિત્રોને કેવો પાક વાવવાનો છે, કયા પાકની વાવણી કરવાની છે, એની તમામ તાલાવેલી ખેડૂત મિત્રોને ખબર છે। અત્યારે આપણે ઓટે બેઠેલા ખેડૂતોને પૂછીએ કે ભાઈ તમે કેવા પાકોનું વાવેતર કરવાના છો, તો એના મનમાં અને મગજમાં એક જ પાક આવે છે। જે પાક અત્યારે તમે જોઈ રહ્યા છો એનું નામ છે મગફળી। તો બિલકુલ સાચી વાત છે, ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં એક જ પાક વાવવાનું અત્યારે વધારે આવી રહ્યું છે। એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ, ગુજરાતના ઘણા બધા નામાંકિત જિલ્લાઓની વાત કરીએ તો એ બધા જિલ્લાના ખેડૂતો વધારેમાં વધારે મગફળીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે। આ સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે, ઘણા બધા ખેડૂત મિત્રોના ડેટા પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે 2025માં મગફળીનું વાવેતર ગત વર્ષે જે 2024માં થયું હતું એના કરતાં પણ વધારે થઈ શકે તેમ છે। એની સામે વાત કરીએ તો કપાસનું વાવેતર ઘટે એમ છે અને એની સિવાય ઘણા બધા બીજા અન્ય પાકોનું વાવેતર વધી શકે તેમ છે, એવું જાણવા મળી રહ્યું છે। આમાં ખેડૂત મિત્રો આપણે ખાસ વાત કરીએ તો 75% લઈને 80% સુધી મગફળીનું વાવેતર થશે। એમાં ખૂબ રીતે સારી પ્રકારની જાતની મગફળીઓ ખેડૂત મિત્રો પસંદ કરી રહ્યા છે। ટોપ 3 જાત જે મગફળીની છે એની આપણે આગળના વિડીયોમાં વિસ્તૃત માહિતીની વાત કરવાની છે કે એવી 3 જાતની જે મગફળી છે એનું વાવેતર ખેડૂત મિત્રો વધારે કરે તો વધારે ઉત્પાદન મળી શકે, એમાં રોગનું પ્રમાણ ઓછું આવે અને ખૂબ સારી રીતે એમાં સારા એવા ભાવતાલ પણ મેળવી શકે। તો આ રીતે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે, એટલે કે 70, 75, 80% સુધી ગુજરાત રાજ્યમાં ખેડૂત મિત્રો મગફળી વાવવાનું વિચારી રહ્યા છે। હવે આ એક ડેટા આવેલો છે, એની મુજબ તમને સંદેશ ખેડૂત મિત્રોને એ આપવાનો છે કે મગફળીનું વાવેતર જો પુષ્કળ પ્રમાણમાં થશે તો એની સામે બજાર ભાવ પણ સ્થિર અને સ્થગિત રહે એવી શક્યતાઓ છે, કેમ કે કોઈ પણ વસ્તુની લિમિટ બારી ઉત્પાદન થઈ જતું હોય અને માર્કેટમાં એ માલ આવતો હોય તો હકીકત એના ભાવતાલ હોય એ ડાઉન જતા હોય છે। એ આપણે હર હંમેશને માટે બજાર ભાવમાં જોતા આવીએ છીએ। તો જે ખેડૂત મિત્રોને મોટી એટલે કે વધારે જમીન છે, વધારે વીઘાવાળી જમીન છે, તો એવા ખેડૂત મિત્રોને 2 થી 3 પાકોનું અલગ અલગ રીતે વાવેતર કરવું જોઈએ, જેથી કરીને એને 3 પાકમાં સારો એવો લાભ મળે, સારું એવું ઉત્પાદન મળે અને બજાર ભાવ જે સારા મળવા જોઈએ એ કોઈ પણ એક પાકમાં સારા એવા બજાર ભાવ મળી શકે। જે ખેડૂત મિત્રોને 5 થી 10, 15 વીઘાની જમીન છે તો એવા ખેડૂત મિત્રો એક પાકનું વાવેતર કરી શકે છે, પણ જે ખેડૂત મિત્રોને 30, 40, 50 વીઘા ઉપર અથવા તો એ આજુબાજુની જમીન છે એવા ખેડૂત મિત્રોને 2 પાકનું વાવેતર હંમેશા કરવું જોઈએ, કેમ કે અત્યારે 3 વર્ષના આપણે ડેટા જોઈએ તો એક પાક વાવેલો હોય તો નુકસાનીના કારણે એમાં ઉત્પાદન નથી મળતું, અથવા તો વધારે એક જ પ્રકારનો પાક વાવેલો હોય તો એમાં બજાર ભાવ નથી મળતા। તો સમપ્રમાણમાં અલગ અલગ પાકોનું જો ખેડૂત મિત્રોની પાસે વધારે જમીન હોય તો કરે તો ખૂબ સારી રીતે ગણાય છે। આવનારા વિડીયોમાં આપણે સારી એવી 3 મગફળીની જાત વિશેની વાત કરવાના છીએ। આ વિડીયાને જેમ બને એમ શેર કરો, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને આ સારી એવી માહિતી મળી શકે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન। ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે ખેતીવાડીની આપણે સચોટ અને ખૂબ સારી એવી શુદ્ધ માહિતી આ પ્લેટફોર્મમાં મેળવતા રહીશું। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન। ભારત માતા કી જય, વંદે માતરમ।